ગુજરાતમાં વાઘની હાજરી હોવાની સરકારે કરી છે પુષ્ટિ। દાહોદમાં રતનમહાલના જંગલમાં નજરે પડ્યો વાઘ। વન વિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થતા પુરાવા મળ્યા। 9 મહિનાથી નર વાઘે રતનમહાલને બનાવ્યું રહેઠાણ। સિંહ દીપડા બાદ હવે રાજ્યમાં વાઘની ઉપસ્થિતિ। ત્રણેય શિકારી પ્રાણી ધરાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે। સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતનો એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ। અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે, જે અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયા છે, તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે। તો એ પ્રમાણે એ એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયી થયું છે। વર્ષો પહેલાં વાઘની બાયોડાયવર્સિટી હતી જે વિલુપ્ત થઈ ગઈ હતી, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એની બાયોડાયવર્સિટી જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કર્યા છે। તેના પરિણામે અત્યારે જોઈ રહ્યા છે કે બીજા મહિનાથી સતત એ વાઘ રતનમહાલની અંદર ફરી રહ્યું છે અને મોનિટરિંગ કરી રહ્યા છે। ખૂબ લાંબા સમયથી અહીંયા વાઘ રહી રહ્યું છે। આવનારા સમયની અંદર એ પ્રોટેક્ટ થાય, એની સંખ્યા વધે, એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। ફોરેસ્ટ વિભાગને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે તમે ખૂબ ઉત્તમ કામગીરી કરી છે। સાવજની ધરતી તરીકે ગુજરાતની ઓળખ બાદ હવે વાઘે પણ દેખા દીધી છે। ત્યારે ગુજરાત આજે દેશનું એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં એશિયાટિક સિંહ, ભારતીય દીપડો અને વાઘ આ ત્રણેય ટોચના શિકારી એક જ કુદરતી પરિદ્રશ્યમાં સાથે જોવા મળી રહ્યા હોય। વાઘની ઉપસ્થિતિ ફરી દાહોદના રતનમહાલ અભયારણ્યમાં જોવા મળી છે। આ નર વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે। તે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે। ત્યારે રતનમહાલના અભયારણ્યમાં 23 ફેબ્રુઆરી 2025 એ રોજ પીપલગોટા રેન્જ અને કંજેટા રેન્જના સ્ટાફને મોટા કદના પગના નિશાન મળ્યા હતા। આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી વન વિભાગે કેમેરા ટ્રેપ તપાસતા સૌપ્રથમ 22 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે આશરે 2:40 વાગે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળી હતી। તેનાથી રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ થઈ હતી। અગ્ર મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું કે રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત વાઘના વસવાટ માટે અનુકૂળ છે। હાલ રતનમહાલ વિસ્તારમાં દેખાયેલો વાઘ મધ્યપ્રદેશથી આવ્યો હોવાની તેઓએ શક્યતા વ્યક્ત કરી છે। સાથે વાઘના સંરક્ષણ અને નિભાવ મુદ્દે એનટીસીએના આદેશ પ્રમાણે પગલાં લેવાશે તેવી પણ જાણ કરી। ગુજરાતમાં વાઘની હાજરી વન વિભાગ માટે એક મોટી સફળતાની સાથે સાથે પડકાર પણ છે। અગાઉના વર્ષોમાં અનેકવાર વાઘ ગુજરાતમાં આવી ચૂક્યા છે, પરંતુ તે ટૂંકા ગાળામાં જ પરત પોતાના વિસ્તારમાં જતા રહેતા હતા। વર્ષ 2019માં પણ મહીસાગર જિલ્લામાં એક વાઘ જોવા મળ્યો હતો, જે મધ્યપ્રદેશના રાતાપાની અભયારણ્યમાંથી આવ્યો હતો, પરંતુ તે 20 દિવસમાં જ ખોરાકની અછતને કારણે મૃત્યુ પામ્યો હતો।